स्टार केवा छे मैंने स्टार पकड़ लिया। હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું આજના અમારે એક નવા વ્લોગમાં. અને મિત્રો આજે પતંગ ઉડાડવા અમે ધાબા ઉપર આવી ગયા છીએ અને વ્લોગની શરૂઆત કરી નાખી છે ધાબા ઉપરથી. જો પતંગ ઉડાડે છે અમારે, અને એક મિત્ર અમારા ગીત વગાડે છે અંદર ઘરમાં. શું કરવા ભાઈ? હાલો હાલો બેબી કાપ દો. અને મિત્રો આપણે આ જે કામ કરવાનું છે, એક સિરિયસ બનાવવાની છે. જો તમે જોઈ શકો છો, આ સ્ટાર રહે એને રિપેર કરવાના છે. તો મિત્ર આપણે પહેલાં ચાલુ કરી દઈએ, પહેલાં ઉતારવી પડશે એને સિરીઝ ઉતારવી પડશે, પછી રિપેર કરવાની થાય. તો ફટાફટ પહેલાં આપણે એને ઉતારી લઈએ. ચાલો વિશાલભાઈ, અમને મદદ કરો જરી. ઓકે ઓકે, हम તમારી મદદ જરૂરથી કરીશું. હજી પહેલાં આપણે પેટી લઈ લેવી અને સડવા હાટું. આની માથે પહેરવા માટે કમ્પ્લીટ. હાલો એક એક સ્ટાર લાગશે. તો હવે આ બે બાકી છે લાઈટું, બીજી બધી ઉતારી લીધી છે. તમે જો છો સ્ટાર કેવા છે. સ્ટારને સાફ કરવાના છે, વાયરિંગ કરવાનું છે. સાફ કરવો પડશે. બાવા કેટલા હોય છે એ તો સાફ કરવું પડશે. એટલે એકાદ 2 દિવસનો સમય લાગશે. બીજો પાર્ટ બનાવવો પડશે અલગ અલગ, એકમાં નહીં અને વિડીયો લાંબો થઈ જશે. જો મિત્રો આવી રીતના બધું ઉતારી લીધું છે. થોડા ગયા પડ્યા છે લાઈટ, અને થોડું ગયા પડ્યું છે. ચોખ્ખું થઈ જાય ને તો મસ્તનું થઈ જાય. પછી અને આમાં થોડાક એકાદ 2 નવા બનાવવા પડશે. એના કાગળથી બનાવ્યા હતા. એનો ટ્યુટોરિયલ તમારે જોતું હોય કેવી રીતના બનાવ્યા છે તો કોમેન્ટમાં જણાવજો. હે मैंने स्टार पकड़ लिया. आसमानમાંથી મેં સ્ટાર પકડી લીધા, તમે જોઈ શકો છો. हमने आसमान से उतारा है. હા તો મિત્રો આને આપણે એને વેલ્ડિંગ કરવાનું છે, સોલ્ડરિંગ કરવાનું. વેલ્ડિંગ તો ન કહેવાય આપણે વિચાર, વેલ્ડિંગ તો ન કહેવાય, સોલ્ડરિંગ કહેવાય. સોલ્ડિંગ કરી નાખ, સોલ્ડિંગ. તો એને રેણ કરી નાખશું અને રેણ કરીને પછી ચોંટાડવાનું છે. નકર આ વરસાદમાં પલ્લી જાય ને તો એને લાઇટ નથી આપતું, એની અંદર પાવર નથી જતો. અને આ થોડીક વાયરિંગ છે, જો એનું વાયરિંગ કરવાનું છે. તો એમાં થોડોક ટાઈમ લાગશે, બનાવીશું મસ્તીનું. તો આ આપણે વિડિયોમાં અમે ખાલી આસમાનમાંથી સ્ટાર ઉતાર્યા છે. બીજા વિડિયોમાં તમને દેખાડીશું કે આસમાનમાં કેમ સ્ટાર ચમકાય છે. ઓ મારા ભાઈ, હા, બના રહેજો વિડિયોમાં. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, મજા આવશે. તો આપણે ચાલો કામ એને ચાલુ કરી નાખીએ. પહેલાં સાફ કરી નાખીએ આ બધું ઉપર બાવા છે, વળિયા છે, એને સાફ કરી નાખી. અને મિત્રો આને આપણે સાફ કરવા પડશે. જો તમને બતાવી દઉં કેટલી ધૂળ છે. જો ઉપરની સાઈડ છે ધૂળ, આ નીચેની સાઈડ નથી ધૂળ. જો આ સાઈડ મેલા થઈ ગયા છે, આને રિપેર કરવાના છે. રિપેર એટલે એને સાફ જ કરવાના છે. ઉપરથી આપણે કાંઈક નૂસી લઈશું થોડીક કપડેથી. આપણે એને સાફ કરી નાખી, ચોખ્ખા કરી નાખી. તો આપણે એને પછી એને વેલ્ડિંગ જ કરવાનું, સોલ્ડિંગ કરવાનું છે. ગોપાલભાઈ શું કરી રહ્યા છો? સાફ કરવી છે ભાઈ. જો આને સાફ કરવી ને, સાફ કરી નાખવાનું. જો એટલા કર્યા છે, થોડા બાકી છે. ઓકે, પોતાથી સાફ કરવા પડે, નકર ભાંગી જાય. કાગળના છે એટલે એક નવો બનાવવો પડશે સ્ટાર આપણે. હા, આ એક દવા પલ્લી ગયેલું છે. વરસાદમાં આવ્યો ને, વરસાદના કારણે તો આપણે ફેરવવું પડ્યું છે. હા હા, ચાલુ બંધ થઈ ગયા, અડધા ચાલુ હતા અડધા બંધ હતા. એના કારણે તો આપણે ઉતારવું. તો અમારો સ્ટાર કાંક આવો દેખાય છે, જોઈ શકો છો તમે. ઉપર વાયર દેખાય ને, વાયરથી આપણે એને કનેક્ટ કરવાના છે. હમ, વાયરિંગ એની સ્ટારનું વાયરિંગ એની રવા દેવું છે. ઉપરનો વાયરિંગ આપણે ચેન્જ કરવાનો છે. એમાં સોલ્ડિંગ કરવાનું છે. પહેલા આપણે એના ખાલી એમને ખાંધા કર્યા હતા. અમે ઉપર પણ સાફ કરી નાખ્યું છે, સાવણી કરીને જોઈ શકો છો, એકદમ ક્લીન. હવે અમે આમાં વાયરિંગ કરવાના છીએ. વાયરિંગ જ કરવાનું છે ને આપણે પછી એમાં વાયરિંગ કરવાનું. પછી અમે સ્ટાર ફિટ કરવાના છીએ. ત્યાં સુધી એમાં વાર બનાવો. નહીં લાગે, ખાલી એક સોલ્ડિંગ કરવામાં જ વાર લાગશે. હા હા આવી રીતના બધું રિપેર થઈ ગયા વિશાલભાઈ. હા, અને આપણે વાયરિંગ કરી નાખીને આને બધું ભેગું કરી લઈએ કચરો. ઓકે. વાળાઈ નાખ્યું ને ભાઈ. કેમ આવું કામ હું કેમ પકડ્યું ભાઈ? શું કરું, કોઈ બીજું કરી દે એવું છે ભાળો નહીં હો ભાઈ, એમ છે. થોડુંક સાફ કરી નાખો. પછી હવે નેક્સ્ટ શું બે કરવાનું? મહિને મજા આવે નકર આમાં કચરો જ્યાં ત્યાં પડ્યો છે, વાયર તોડી નાખી. હા, કચરો સાફ કરી નાખી મજા આવે ને કામ. તો
તો મિત્રો વાયર નાખવાનો છે આપણાને. આ તો ઓલા કરતા જાડો વાયર છે નહીં? સોલ્ડિંગ કરવું હોય ને તો થાય. વાયર તો ઘણો છે અને ડબલ ઓડા કરવા પડશે વાયર તો જ પાવર થાય ને. હા હા માપ કરી નાખવાનો વાયર કાઢી. હમ તો એ રીતના સીધો કરી નાખેલા. તમે જોવો છો આ કેનો છે? સોનાનો છે? તાંબાનો છે? તાંબા પિત્તલ. ઓકે એક નંબર વાયર તો બોલો ગોપાલભાઈ. આવી રીતના આનું જુગાડ કરવાનો છે. આપણે આ કોઇલ માં જ વાયર કાઢો. તમે કોઈ પણ કોઇલ લઈ શકો છો. કોઇલ હોય એપ્લી માંથી નીકળે એપ્લી માંથી આવો વાયર જાડો વાયર જોઈશે. એમાં પતલો વાયર નહીં આવે કારણ કે આમાં રેણ કરવું પડે. તો મિત્રો હવે આપણે આને સ્ટાર નું માપ લઈ લીધું. તમે જોઈ શકો છો આ વાયર છે. થોડોક વાયર સામે પડ્યો છે અને વાયર રહ્યો ને એની સીધમાં આપણે હવે સ્ટાર મૂકવાના છે 5 સ્ટાર પડ્યા છે ને આપણે એને માપ મૂકી દેવીની જગ્યાએ એવી રીતના જો એક અહીંયા આવશે. આ ભાઈ બેઠા ના જ આવશે એક. મને દઈ દે સ્ટાર એક અહીંયા મૂકો કારણ કે આને સોલ્ડિંગ કરવાનું છે એટલા માટે એને માપ કરીને મૂકવું પડશે બધું. જો 5 મૂકી દીધા ને એને સોલ્ડિંગ કરવાનું છે. 1 2 5 1 2 3 4 ને 5 એને હરખું લાઈનમાં મૂકીને એના વાયરને થોડોક ફોલ્ડ કરીને એને સોલ્ડિંગ કરી નાખી. તમારે પણ બનાવવું હોય તો આવી રીતના માપ લેવું પડે. માપ લીધા વગર ન મિત્રો બનાવતા કારણ કે પછી માપ લીધા વિના સારું નહીં બને. તો મિત્રો હવે આને સોલ્ડિંગ કરી નાખ્યું. આપણે માપ બરોબર થઈ ગયું કમ્પ્લીટ. વેલ્ડિંગ કરવાનું ચાલુ કર્યું? વેલ્ડિંગ નથી સોલ્ડિંગ કર્યું. એવું છે? નકર ઓડિયન્સ એમ સમજશે કે આપણે વેલ્ડિંગ કરતા ક્યારે ચાલુ કર્યું. ત્રણ થઈ ગયા છે. એક બાકી છે. નો પ્રોબ્લેમ. તો મિત્રો આવી રીતના કંઈક આપણે સોલ્ડિંગ કર્યું તમને બતાવું. આવી રીતના કંઈક સોલ્ડિંગ કર્યું છે અને આ વાયર આપણે જે છેડા રહ્યા ને એને કાપી નાખવાના, કટકો કરી નાખવાનો. પછી એ રીતના 5 જગ્યાએ ચોંટાડી દીધા છે. અને સ્ટાર આપણે ચોંટાડવાના બધા ચારે આપણે કમ્પ્લીટ કરી લઈએ જલ્દીથી. સ્ટાર્ટ. તો ગોપાલભાઈ તમે શું કરી રહ્યા છો જણાવશો? અને અહીંયા ચોંટાડી દેવાનું છે. ચોંટાડી પાવરનો વાયર છે. તો મિત્રો આપણે થઈ ગયો છે વાયરનું વાયરિંગ થઈ ગયું છે લાઇટનું. જો આવી રીતના થઈ ગયું છે લાઇટનું વાયરિંગ. તમને દેખાય છે પણ આમાં તો આપણે લાઇટ લગાડી દઈએ. વિશાલ લાવો લાઇટ લાવો. તો મિત્રો લાઇટ લઈને અમે તમારા માટે દિવસે તારા ઉતાર્યા છે તો થોડોક સપોર્ટ કરજો પ્લીઝ. જો પાછી આપણે ચાર્જિંગનું દોડું અને ચાર્જિંગમાં દોડવી ત્યાં લાઇટ કરવાય નહીં. કોઈ દી એસી પાવરમાં લાઇટ નહીં કરવાની. ઘરના લાઇટમાં આપણે તો ચાર્જિંગનું દોડું છે. આવી રીતના દોડું લેવાનું પછી તમારે લાઇટ કરવાની. ચાર્જ ચાલુ કરી દીધી. ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ આ લાઇટને. જો તો કમ્પ્લીટ તમે દેખાડો તો લાઇટ કેવી ચમકાય છે. ટેસ્ટિંગ કરી છે જોઈ શકો છો. બધા સ્ટાર એમ ચમકશે હે ને? દેખો સ્ટાર. તો મિત્રો આપણે એટલું કાંઈક કામ કર્યું છે. જો તમને બતાવી દઉં. આ સ્ટાર થાય છે. જો તમને લાઇટ બંધ કરીને બતાવી દઉં. જો આવી રીતના કંઈક થાય છે. થોડાક પીડા છે જે અહીંયા આપણે બધા નાખવાનો બાકી છે. ખાલી વાયરિંગ કર્યું છે. આજે થાકી ગયા બહુ. સડી ઉતરી ખુરશી ઉપર. આજનું કામ અહીંયા પૂરું કરવી અને હવે બીજા કાલના બ્લોગમાં આપણે સ્ટાર રહે ને બધા આપણે ચોંટાડી દેવાના અધર. જો આવી રીતના બધા ચોંટાડી દેવાના અધર. જો કેવા લાગે, મસ્તી ના લાગે. આવી રીતના બધાએ ચોંટાડી દેવાના છે. અને દી આત્મી ગયો છે એટલે આપણો બ્લોગને કરવી પૂરો. કાલે નવા સરથી જો તો દી આત્મી ગયો છે. દી આત્મી ગયો છે મિત્રો અને હું પણ થાકી ગયો છું એટલે આપણા બ્લોગને કરીએ છીએ પૂરો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગને કરીએ છીએ પૂરો અને હવે મળીએ આપણે કાલ બીજા નવા એક બ્લોગમાં. આપણે જે બધું ડેકોરેશન છે કરી નાખવાનું છે. આજે કામ થોડુંક પડ્યું રહ્યું છે તો કાલે આપણે નવા સરથી બનાવશું. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.